ઓમ નમઃ શિવાય. શ્રી ધણી બાવાય નમો નમઃ. સમર્યા સાથ દેનાર શ્રી ધણી બાવાનો જય. બોલો શ્રી 12 બીજના ધણી બાવાની જય. બોલો શ્રી ધોળી ધજાવાળા શ્રી ધણી બાવાની જય. બોલો શ્રી ધણીના ધણી શ્રી ધણી બાવાની જય જય જય. કૈલાશપતિ દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ એટલે સમર્યા સાથ દેનાર શ્રી ધણી બાવા. આપને જે કોઈ પણ દેવી દેવતા કુળદેવી માતામાં શ્રદ્ધા આસ્થા હોય એમની ભક્તિ આરાધના કરતા રહો, પણ સાથે સાથે દર સોમવારે રાત્રે 9 થી 11 દરમિયાન અને દર ગુજરાતી માસની સુદ બીજ ચંદ્ર દર્શનની રાત્રે શ્રી ધણી બાવાના ચિત્ર સન્મુખ દીપક અને અગરબત્તી પ્રગટાવી જાપ કરનારની તમામ પ્રકારની તકલીફો દૂર થાય છે. વ્યાપાર, વ્યવસાય, નોકરીમાં અડચણો, કોર્ટ કચેરીના અવરોધો, ઉઘરાણી, ફસાયેલા નાણાં, શેર માટીની ખોટ, સંતાનોના સગપણ, બાળકોનો અભ્યાસ, અસાધ્ય રોગો ઇત્યાદિ સંકટ પીડા દૂર થાય છે. એમ અમે નહીં, પણ સમર્યા સાથ દેનાર શ્રી ધણી બાવાની પરમ કૃપાનો સાક્ષાત્કાર કરનારની અનુભૂતિ કરનાર અસંખ્ય ભક્તોનો અનુભવ છે. ધણી એટલે કે પતિ, માલિક, અને ભગવાન શિવના સ્વરૂપને ધણી બાવાનું નામ અન્ય કોઈએ નહીં પણ સ્વયં માં ઉમા અન્નપૂર્ણા ભગવતી પાર્વતી માતાએ જ આપ્યું છે. જેમ ધણીનો ધર્મ છે કુટુંબની રક્ષા કરવી, હિત કરવું, લાલન પાલન કરવું, બસ એ જ રીતે પરમ કૃપાળુ શ્રી ધણી બાવા પોતાના શરણે આવેલા તમામ ભક્તો અને એમના પરિવારનું ધ્યાન સ્વયં ધણી બાવા પોતે રાખે છે. આજે કચ્છથી લઈ અને મુંબઈ સુધી સમગ્ર ભારત, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સુધી દુનિયાના દરેક ખૂણે વસતા શ્રી ધણી બાવાના ભક્તો શ્રી ધણી બાવા પરિવાર રૂપે ઓળખાય છે અને શ્રદ્ધાથી તેમની ભક્તિ અને જાપ કરે છે. શ્રી ધણી બાવા પરિવારની સૌથી મોટી વિશેષતા એ છે કે એ અહીંયા કોઈને પણ કોઈ પ્રકારના આર્થિક વ્યવહાર, ખર્ચ, ભેટ ઇત્યાદિ માટેની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. ન કોઈએ નંગ પહેરવાના છે, ન હોમ હવન કે વ્રત ઉપવાસ કરવાના છે. માત્ર ને માત્ર પોતાને ઘરે બેસી શ્રદ્ધાપૂર્વક શ્રી ધણી બાવાના જાપ કરનારના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, સંકટ, કષ્ટ, પીડા દૂર થાય છે. તેમાં જરાય શંકાને સ્થાન નથી. સમર્યા સાથ દેનાર શ્રી ધણી બાવાના આ ચમત્કારી પરોપકારી મહિમામય જાપ આપ સૌ સુધી પહોંચાડવાનો અમારો આ પ્રામાણિક વિનમ્ર પ્રયાસ માત્ર છે. આશા છે આપ સૌ શ્રદ્ધાપૂર્વક આ નામ જાપનું સ્મરણ કરશો. ગુરુદેવ શ્રી લાલજીભાઈ લધાભાઈ સોની, કે જેમને સૌ ભક્તો પ્રેમથી મામા કહેતા, મામા કે જેમણે આ જીવન અતૂટ શ્રદ્ધાપૂર્વક શ્રી ધણી બાવાની પરમ ભક્તિ કરી, એમના ઉપર શ્રી ધણી બાવાની એવી અસીમ કૃપા હતી કે તેઓ વચન સિદ્ધિ ધરાવતા અને શ્રી ધણી બાવાના સંકેતો એક જવાબ રૂપે અનેક ભક્તોને આપી અને તેમના સમાધાન થતા. અનેક ભક્તોનો અનુભવ છે કે મામાએ આપેલા જવાબોમાંથી આજ સુધી એક પણ જવાબ મિથ્યા નથી થયો. પૂજ્ય ગુરુદેવ શ્રી લાલજીભાઈ સોની શ્રી ધણી બાવાના સ્વરૂપમાં એકાકાર થયા બાદ આજે પણ ભક્તોના દુઃખ દૂર કરવા તેમના સુપુત્ર રમેશભાઈ લાલજીભાઈ સોની
અનેક ભક્તોની નિસ્વાર્થ સેવા કરે છે. વિધાતાએ છઠ્ઠીને દિવસે લખેલા લેખ તો કોઈ બદલી નથી શકતું, પણ શ્રી ધણી બાવાના જાપ અને શ્રદ્ધાપૂર્વકનું સ્મરણ કરનારાઓનો અનુભવ છે કે જેમ નદી પોતાના માર્ગ આડે આવનાર તમામ અવરોધો, અડચણો, વળાંકોને છેદી પોતાનો રસ્તો મેળવી સાગર સંગમ કરે છે, બસ એ જ રીતે શ્રી ધણી બાવાની શરણે આવેલા ભક્તો પણ પોતાના જીવનમાં આવતી ભૌતિક, આર્થિક, શારીરિક, સામાજિક અડચણોનો હસતા હસતા સામનો કરી, સંકટ પસાર કરી અને ઇચ્છિત શુભ ફળની પ્રાપ્તિ કરે છે. તો ચાલો આપણે સૌ સાથે મળી સર્વપ્રથમ શ્રી ધણી બાવાના જાપ કરીએ અને ત્યારબાદ શ્રી ધણી બાવાના મહિમારૂપ ભજનો અને ગુણગાનનો આનંદ લઈએ. સર્વપ્રથમ ગુરુ માતાના જાપ કરીશું 27 વખત. ઓમ મા ઓમ. ઓમ મા ઓમ મા ઓમ મા. ત્યારબાદ 27 વખત ગુરુદેવના જાપ કરીશું. ઓમ નમઃ શિવાય. શ્રી ગુરુદેવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. શ્રી ગુરુદેવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ત્યારબાદ ગુરુદેવાય નમઃ. શ્રી ધણી બાવાના જાપ 108 વત્તા 3 111 વખત કરીશું. ઓમ નમઃ શિવાય. શ્રી ધણી બાવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. શ્રી ધણી બાવાય નમો નમઃ. શ્રદ્ધાપૂર્વક આ મંત્ર જાપ કરનારના જીવનમાં આનંદ 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 થઈ જશે. અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો કોઈ આશય નથી, પણ આ મંત્ર જાપ કરનારા સૌ કોઈના જીવનમાં સુખ, શાંતિ ફેલાય એવી એકમાત્ર સદ્ભાવના છે. આપ સર્વને અમારા જય શ્રી ધણી બાવા.